વચન આપ્યું રે વચન આપ્યું હા કરાન અરે બહુ ઘણા પગલા પાડવાના અરે આખી બહુ કઈ ગરમી ધરતીને હચાવાની હા ચલો પડતા પણ અરે માતા મિયાને રે એવા સૌ તો આગે નવીના લોકને સૌ અને માતા મેળને દેવાન થયા તો આ બે નવીના લોકને મોટા ભાઈ બંધુ પાણીમાં સુતા થતા એક છોરા પર દૂધની ડેવ છે તો બહાર નીચે મૂકી દો અને 6 માસનું બાળક બને મોટા ભાઈ બહેનદેવ સુતા હોય તો વાવ ભેગો પાણી પડ જાવ આજે અમારે પગલી પડી અરે કેમ મારેલા
અરે હા પ્રધાનજી, આપણા રાજમાં કુમકુમની પાંચ પગલી પડી. અરે હા, દ્વારકાના નાથ રણછોડરાયે કીધેલું કે જ્યારે તમારી રંગ મહેલની અંદર પાંચ કુમકુમના પગલા પડે ને ઉપરથી ભેટ ઉતરે તે માનજો કે ત્રિલોકનો નાથ વધાર્યો. અરે હા મારા નાથ, હે ધન્ય થાય મારા ગીરે નામ દેવ જગમાં. મારા ગીરે નામ દેવ જગમાં. તારો ભરોસો મને ભારે મારા બાલુડા. તારો ભરોસો મને ભારે મારા બાલુડા. આ મોરલી સજે છે શ્રી કનૈયા. મોરલી સજે છે શ્રી કનૈયા. મારા ઘેરે નામ દેવ જગમાં. અરે કેમ રાજદીપ, આ સ્વામિનારાયણ. આ બંને બાળકોને તમે ગોદડા ભાઈ દો. અરે બહુ સરસ. એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ, એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ. એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ, એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ. એ ગીતા જમલજીના બાળ, બનિયા પાસે વરસના બાળ, એ પિતા યજમાનજીના બાળ, બનિયા પાસે વરસના બાળ. એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ, એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ. એ માતા મીનણ દેવના બાળ, બનિયા પાસે વરસના બાળ, એ માતા મેળદેના બાળ, બનિયા પાસે વરસના બાળ. એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ, એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ. એ બેની સગુણાના વીર, બનિયા પાસે વરસના બાળ, એ દેવી સગુણાના વીર, બનિયા પાસે વરસના બાળ. એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ, એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ. એ રામદેવ વીરમદેવની જોડ, બનિયા પાસે વરસના બાળ, એ રામદેવ વીરમદેવની જેડ, બનિયા પાસે વરસના બાળ. એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ. એ બેની ડાલીના ભગવાન, બનિયા પાસે વરસના બાળ, એ બેટી ડાલીના ભગવાન, બનિયા પાસે વરસના બાળ. એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ, એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ. એ હીરા હરજીના ભગવાન, બનિયા પાસે વરસના બાળ, એ હીરા હરજીના ભગવાન, બનિયા પાસે વરસના બાળ. એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ, એ બનિયા પાસે વરસના બાળ, બનિયા પાસે વરસના બાળ. અરે મોટા ભાઈ, આપણી માતુશ્રી આપણે રુદ્રા ભાવ આવે એટલે ઘોડીના પહેલવાની હક લેજો. બહુ સારું. અરે રામદેવ વિરમદેવ બંને ભાઈઓ કેમ ઉદાસ છો? અમારે ઘોડીલા ખેલવા જવું છે. ઘોડીલા કેલવા જાવ છે? હા. એટલે ઉદાસ છો? ભલે ઘોડીલા કેલવા જાવ, પેલા દૂધ પી લો, પછી ઘોડીલા કેલવા જાય. પહેલા ઘોડીલા ખેલવા જશું, પછી દૂધ પીશું. પેલા દૂધ પી લો, પછી ઘોડીલા કેલવા જાય. પહેલા ઘોડીલા ખેલવા જશું. દૂધડા પી લો ને મારા નાના મારા, દૂધડા પી લો ને મારા નાના મારા.
ઘોડીલા ખેલવા જઈશું. પેલા ઘોડીલા ખેલવા જઈશું પછી દૂધ પીશું. બહુ સારું. અરે પ્રધાનજી ક્યાં હતા? હે? રાજમાં ખબર આપો કે બંને ભાઈઓએ ઘોડીલાની હેઠ લીધી છે અને દૂધ નથી પીતા. હા. અરે પ્રધાનજી બોલો માં. આ કુમારે હાથ લીધી. ઘોડીલાની હાથ લીધી. અરે હા પ્રધાનજી. તો રાજમાંથી કોઈ દરજીને બોલાવો. કંજી બોલો. બોલાવો. આલે ભરતને બોલાવે મારે તો બોલાવે. અરે મહારાજ રાધનભાઈ નંદી બોલાવવાનું કારણ શું છે? અરે હા દરજી. આજ મારા બંને બાળકોએ આજ ઘોડીલાની હાથ લીધી છે માટે દરજી. તો હાલ આજ મને જેમ બને એમ જલ્દી ઘોડો બનાવી આપ. બહુ સારું મહારાજ. દરજી, કાપડ. આ કાપડ હા. આમ ઘોડા જીમ બની ને એટલે અમારા કુંવરે ખાધું નથી. પછી જીમ બની પૈસે દાદા થઈ છે. અરે તને તરત કહી છે તું આમ ઘોડા દે એટલે કરે તાર પૈસા. અરે હાલો. તો કઈ ખાધી નો રે. અરે કઈ ઉભા રહો, હમણાં પ્રશ્ન જીવી દઉં. તો શેમ દે ગયો બધા. લો પ્રધાનજી. દરજી, હા. હા પૈસા નું વહીવટ બધું તાર ઘરે મોકલાઈ દીધું. આ ઈ બોલી જ નથી કરી. તો કઈ નહીં ગયો. નો દેવો હોય તો ના પાડજો ભાઈ, કેમ રોલ કરો માં. એટલે તો કે પેલામાં ઘોડો સીધી છે. હા. આ પૈસા મને લઈ દો. કે બરોબર નો બધું બરોબર. એવું છે. હા. બાય બાય કરે. હા. તમારો છોકરો. એવું છે. હા. કાંઈ વાંધો નહીં, ક્યાંય લઈ જઈશ. કાંઈ વાંધો નહીં. કેમ મારે ના? અરે હા પ્રધાનજી. ઘોડો ત્યાં થઈ ગયો. થઈ ગયો. લાવો. અરે કેમ બેટા રામદેવ કેમ પિતાશ્રી? પેલા ભણી લો અને બહુ આગળ ખેલવાનો નતો. બહુ સારું. તો આ કામ ન કરતા. ઘેરો રે મોટો. નહીં ના? બીક લાગશે તો હારે આવું. અરે મોટા ભાઈ રામદેવ, પેલો ભણીલા તમે ખેલો. ભણીલા કરવે વીર મદેવ, ભણીલા બેસે વીર મદેવ. ભણીલા કરવે વીર મદેવ, ભણીલા બેસે વીર મદેવ. પિતા યજમાનજીના બાળ ભણીલા કરવે વીર મદેવ. પિતા યજમાનજીના બાળ ભણીલા
કલવે વીરમદેવ ગોરીલે બેસે વીરમદેવ ઘોડીલા કલવે વીરમદેવ ઘોડીલે બેસે વીરમદેવ. હાલો રામદેવ તમે ઘોડીલા ખેલો ઘોડીલા કલવે રામદેવ પીર ઘોડીલે બેસે રામદેવ પીર. ઘોડીલા કલવે રામદેવ પીર ગોરીલે બેસે રામદેવ પીર પિતા અજમલજીના બાળ ઘોડીલા કલવે રામદેવ પીર. પિતા યજમાનજીના બાળ ઘોડીલા કલવે રામદેવ પીર ઘોડીલા કલવે રામદેવ પીર ઘોડીલે બેસે રામદેવ પીર. ઘોડીલા કલવે રામદેવ પીર ગોરીલે બેસે રામદેવ પીર માતા મીનળ દેવના બાળ ઘોડીલા કલવે રામદેવ પીર. માતા મીરળજીના બાળ ગોરીલા કલવે રામદેવ પીર ઘોડીલા કલવે રામદેવ પીર ઘોડીલે બેસે રામદેવ પીર. ઘોડીલા કલવે રામદેવ પીર ગોરીલે બેસે રામદેવ પીર બેની સગુણાના વીર ઘોડીલા કલવે રામદેવ પીર. હે બેની સગુણાના વીર ગોરીલા કલવે રામદેવ પીર ઘોડીલે બેસે રામદેવ પીર ઘોડીલા કલવે રામદેવ પીર. ઘોડીલા કલવે રામદેવ પીર ગોરીલે બેસે રામદેવ પીર વીરા વીરમદેવના વીર ઘોડીલા કલવે રામદેવ પીર. હે વીરા વીરમદેવના વીર ગોરીલા કલવે રામદેવ પીર ઘોડીલા કલવે રામદેવ પીર ઘોડીલે બેસે રામદેવ પીર. ઘોડીલા કલવે રામદેવ પીર ગોરીલે બેસે રામદેવ પીર બેની ડાલીના ભગવાન ઘોડીલા કલવે રામદેવ પીર. હે બેની ડાલીના ભગવાન ગોરીલા કલવે રામદેવ પીર ઘોડીલે બેસે રામદેવ પીર ઘોડીલા કલવે રામદેવ પીર. ઘોડીલા કલવે રામદેવ પીર ગોરીલે બેસે રામા પીર વીરા હરજીના ભગવાન ઘોડીલા કલવે રામદેવ પીર. હે વીરા હરજીના ભગવાન ગોરીલા કલવે રામદેવ પીર ઘોડીલે બેસે રામદેવ પીર ઘોડીલા કલવે રામદેવ પીર. ઘોડીલે બેસે રામદેવ પીર ગોરીલા કલવે રામદેવ પીર સાંભળી લો રામપીરના જેલમાં 50 રૂપિયા છે બોલો રામા પીરની જય જુઆ પીરની જય માતા ગેલની જય જોયો જોને રામદેવ લાય લીલુડા ગોળવે બનીને અજમલજી નાય બાળ લીલુડા ગોળવે બનીને જોને રામદેવ લાય લીલુડા ગોળવે
હતા રામદેવ આકાશ માર્ગે ઉડી ગયા તો લાવ મહેલમાં જઈને મારા પિતાશ્રીને વાત કરું અમાર મહારાજ આવી જાય ને ભાઈ લો હા હા અરે પિતાશ્રી અરે કેમ બેટા વિરમ રામદેવ ઘોડીલો ખેલો તો આકાશ માર્ગે ઉડી ગયા અરે વિરમદેવ રામદેવ ઘોડીલો ખેલવતા આકાશના માર્ગે ઉડી ગયા અરે વિરમદેવ તમે જૂઠું તો નથી બોલતા ને અરે પિતાશ્રી વિરમદેવ જૂઠું બોલે તો ધરતી રાત હાર થાય અરે હા અરે પ્રધાનજી બોલો મહારાજ ઢાલલાલ દરજીને બોલાવો આદે ભરતન બોલાવે પ્રધાનજી કાંદરજી શું કામ કર્યું પાછું આ ઇનામ લેવા બોલાયો તમને કઈ કઈ ગયો એમ ને હા લાવો ઇનામ લાવો ઇનામ તો તને દેવું છે. હા આગે સાહેબ લઈ ગયો ખિસ્સામાં ઓલી સાહેબ દે તેરે દે હા. હે જોરી બોલાઈ સાહેબ દે એટલું બધું નથી તો આ ગીસું ભેજો ને એટલું ઘણું એમાં ને એમાં ભાઈ એ ઇનામ તમને નહીં દઈ શકે એમ નથી જોઈતું આ ગીસા નાખજો આ ગીસો મીક દે પેલા હે? હા એવું ઇનામ નથી જોઈતું પણ એ સાહેબ દે લે અરે દરજી હે અમારા રામદેવ આકાશને માર કે ઉડી ગયા એટલે હું શું કરું તે ઘોડામાં કઈ કર્યું નતું ને? ના 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 મેં શું કર્યું હોય આ શું બોલતો હાલે હા દરજી હા આ ઘોડો જીવો તમને કેટલા જણા હતા હમણાં આખું ઘર હતું આખું ઘર ત્યાં જેટલી વારમાં સિવાય ને કેટલું ફેમિલી છો એમ તો સહી તો બહાર જેવું એટલા બધા હા બધા જઈને ઘોડો જીવો તો જ થાય ને એટલી ઝડપથી એમ તો મને કઈ સંભળાય તમે કોને કોને જીવ્યો એ પણ એ બધું કહેવાની શું જરૂર છે એવું જ પડે ને એનો મને ખબર પડે ઇનામ દેવું બધાને આપવાનું બધાને તને એકલે તું એક આયો લેવા એટલે તને એકલે જ ને ને બધાને બોલાવું એમ બધાને એ ભાગી આવશે બધા પછી એ હોદોરો ને હરજોય અમે તાયણ ગણા રે અમે તાયણ ગણા રે એ ઝટકા તમને સોજે પતિ તો ગણા રે અમે તો ગણા રે એ ઝાકળ ગણસી પકડો અમે જાવ ગણા રે અમે જાવ ગણા રે અરે દરજીડા લાવો લાવો મારા બેગી છોકરા વાઈટ જોતા હોય. હમણાં જ દેવું છે ઘડી હે આટલા બધા ઘોડો જીવ્યો તો હા. આમાં બધા કટકો કટકો લુગડું હંગર્યું હોય તો શું થાય કાંઈ ન થાય શું થાય પ્રધાનજી સોરાર લાગે છો એલા ના થાય ઊંઘાય તો ખબર પડે આ. પણ મને હમ દીધા અરે પ્રધાનજી હા આ દરજીડો એમ નહીં માને હા. આને આપણે અંધારી કોટડીમાં પૂરી દો એલા એવું કરવાનું હે હા શું બોલી જા એક તો કામ કરી દેવાનું પૂરી હોય દેવાનું હા પૂરી જ દેવું હરકો તારું મારજે હો તારું હરકો મારજે આઈ દઉં જો બાંધ દે મારું જાય તો બાર હજી કાઢી આવાડ થઈને એક દાદાજી
ધનજી તે હું ગુનો કર્યો કે તને બોકરણ ઘરની જેલ ભરી અરે હા રામદેવ આજ ને તમારો ઘડીનો સુમો આપ્યો તો ને એ આજ ઘડીનામાં મેં કરોમત કરી હતી એ આજ ઘડીનામાં આજ જૂના શીર ભરી અને કાપડની સોની કરી હતી રામદેવ અરે ધનજી આજ પછી લાલ કે લીલા કપડામાં ક્યારે ચોરી કરતો નહીં હા મારા નાથ હજી આજ આટા ઓ ગુનો રે મારો ભાગારો ધનજી આજ આટલો ગુનો રે તારો મા પગલ એ હવે પાછ ગયા કહે આવું ભૂલ હવે પાછ ગયા હવે આની ભૂલ આટા ઓ ગુનો રે રામે મા ભાગારો હવે પછી નો રે કતો આવી બોલ રે હવે પછી નો રે કતો આવી બોલ આટલો ગુનો રે જયજી મા પગલ અરે પ્રધાનજી બોલો બોલો મહારાજા અરે પ્રધાનજી જવો ઓલો દરજી છે કે નહીં જોતાઓ અરે દર્શન મેં જેલ માં દર્જી તો હોય જ ને અરે પણ એ તું જોયા ભૂખ્યો ને દર્શો મરી નહીં ગયો ને એનું આપણે નો વિચારો ને બાબુ પણ તું જોતો તો આય કે કારો યા મારો દીકરો આને મેં તારો મારી તો ને તારા મારા તો એટો મહારાજા દર્જી માં તો જેલ માં છે એમ નહીં નથી ને ના એ તો તમે બે સમજતા હતા અહીંયા જઈને જ ખબર હતી હવે ગમે એ જોયું માર્યું તારું ને એટો મળ્યું અરે કેમ બેટા વિરમદેવ હા પિતાશ્રી તો હાલ ને હાલ તારા બંધુભાઈને બોલાવો આજ મોટો ભાઈ બોલાવે બંધુભાઈ આવજો રે લે આવજો આપણા રંગમે આવજો આપણા રંગમે આજ મોટો ભાઈ બોલાવે બંધુભાઈ આવજો રે આજે મોટા ભાઈઓના બોલાયા નાના ભાઈ આવ્યા રે એ આવ્યા આપોને નામે આવ્યા આપોને મોટા ભાઈઓના બોલાયા નાના ભાઈ આવ્યા રે શું મોટા ભાઈ મારા ગામ પિતાશ્રી બોલાવે શું પિતાશ્રી મારા ગામ અરે બેટા રામદેવ હા પિતાશ્રી આજ આ ભોળેલા ખેલોતા આજ તને વિરમદેવને એકલા મેકીને કેમ ભીયાઈ ગયા અરે પિતાશ્રી ગોળીલા ખેલતા હું આગળ નીકળી ગયો અને મોટા ભાઈ પાછળ રહી ગયા એટલે મેં એમને મૂકીને હું ઘેર ચાલ્યો આવ્યો અરે હા આવી ભૂલ હવે કદાપી ન કરતા બહુ સર અમારે ગેડી રેડે રમવા જવું છે અરે આજે આ ભોળેલા ખેલોને આયા અને તને ગેડી ગેડી રમવાની વાત કરો છો હા પિતાશ્રી અમારે ગેડી રેડે રમવા જવું છે અરે હા બહુ સારું પણ જોજો બહુ આગળ ખેલવા પાછા હતા બહુ સારું
ભાઈ મારા કામ પડ્યા હાલ આપણે ભાઈ ઘેરી દેડે રહી હાલ જામું લાગે માંડવો જાયમો લાગે એ માવાત મળશે એમ જામ આ પૂરું થઈ ગયું એટલે કે હાલો અરે ગોળ ભાઈ અમારે ઘડી ઘડી રમવું છે એમ બે નોકા રમો એમ બે આ બાજુ અરે આપણે બધા ભેગા રમીએ તો સોનાનો દડો રૂપાનો ગેડી સોનાનો દડો અમે લાવ્યા છે અને રૂપાની ગેડી પણ અમારી પાસે છે અને ભેરવાની ગોમાં દડો લેવા જાય જે નાખે એને દડો લેવા જવાનો એક નહીં તમારે લેવા જવાનું બે માંથી નાનું કોણ ને મોટું કોણ આ મારા ભાઈ મોટા અને હું નાનો તે નાનકો માર બાજુ રે ને મોટો વાળા બાજુ બહુ સારું રમે રમે ગોવાળ ભાઈ કે ધીરે ધડે રમે ગોવાળ ભાઈ કે ધીરે ધડે પેલો લોટો તેરું ભલાઈ માર્યો રે રાવો બળદ ના કેરી માતા રમે રમે ગોવાળ ભાઈ કે ધીરે ધડે કિટભાઈ જોઈ કોને નાખ્યો તેને તો માર્યો દડો તમાર મોટા ભાઈ સાહેબ હોય એટલે અમારા મોટા ભાઈ નહીં તે દઈ બોલતો મોટા ભાઈ સાહેબ મોટા ભાઈ દડો લઈ આવો તમે હોનાનો હે હો હે જાવું આપણે કોનાનો લગન નહીં ના અમાર નતો અરે લેવો હોનાનો દડો હે ના ના વિડિયો ઉતારો નાખ દે થોડો લઈ આવો આછું કહું અમાર નતો તો તમે લઈ આવો અરે મોટા ભાઈ તમે આ ગોળ ભાઈ વારે ઘેર જાઓ હું હમણાં દડો લઈને પાછળ ને પાછળ આવું છું હલો સર ધડો લેવા જાય રામદેવ ધડો લેવા જાય ભેરવતી બોલે રામદેવ ધડો લેવા જાય
આઈ પણ છે નવનો જ છે ચાલો બની ચલો હા વાહ ભાઈ વાહ ચલો પેલો એમ ને. હા શું કામ કરવાનું કામ તો કરવું પડે ને જે સીધું એ બધું કરવું પડે કામ કરવું એ વાંધો હે કામ કરી નાખું બોલાવ સેવા બોલાવ હવે તૈયાર થઈ ગયો આ ઈ હાલે કામ ન કરે ભાઈ મારા ભેરવાના બોલો ચાલે ગુન બોલા કરી હે દાદા લડતા લડતા આવે ભેરવા ભાડા રાજા હે ભાડા રાજા હે દાદા લડતા લડતા આવે ભેરવા હે ભાડા રાજા હાય ભેરવા હાય
તારા ગુરુ હે ચલો થાવું છે મારે કામ કરવું પડે તો પછી ભાઈ ભેગું કેવી રીતના થાય હું તો બહુ વસાવ ખાઈશું શું ભાઈ પછી રોટી ઉતરાય યાર
લોટે ઉભરાવા હાલો લો ભેળો લોટે ઉભરાવા હાલો લોટે ઉભરાવે પાછો વળ્યો લો ભેળો લોટે ઉભરાવે પાછો વળ્યો રોટી ઉભરાયો ઓ કંઠી બાંધું હવે લગાડવી નહીં યાર હવે તો બાંધી જ દેવી પડે ને ઈ તો મોના ને પડે ને શું વસન જોઈ તારે તમારું મોત કીધું હું જઈ નવો શીશે ધારણ કરો દે તારું જરૂર સોનાનો દડો આવે છે સંતાડી દઉં હું મારો ભેરો આવશે ભાઈ રમશું અરે ગુરુજી મારો દડો આવ્યો છે અરે બાબાજી મારો દડો આવ્યો છે આ બાળક એમ નહીં માને લાયાનો દડો આપી દો અને એને ઘર રવાના કરું મારો ભેરો આવશે તો એને મારી નાખે મારો ગાળે છે ભાગતો હશે અરે બેટા તારો દડો ને જે રસ્તે આવ્યો તે રસ્તે ભાલો જાજો અરે ગુરુજી આજની રાત મને આયા રોકો અરે નહીં બેટા ભેરવાની ભો છે ભેરો આવશે ભસ્મ કરી નાખશે તમને અરે ગુરુજી ધર્મ મેં વર્ષો છે વીજળી પણ કડાકા અને ભડાકા કરી રહી છે તો આજની રાત મને આયા રોકો આ બાળક એમ નહીં માને લાયાને સંતાડી દે મઠુજી ભાઈ મારા ભેરો
તમારી મટીમાં મને મનુષ્યની વાત કરો. આયા મનુષ્ય જે આયા છે કેવડો મોટો ખાડો કરી નાખ્યો સસુદેવ આયા એ કોણ બોલશે નહીં ગુરુજી, તમારી મટીમાં મને મનુષ્યની વાત કરો. તપાસ છે એટલે મારે મઠું છે હા